કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો, બરાબર છે. JEE મેન્સની એક્ઝામ દેવાની છે તો ઘણા બધા આપણે કોમ્પ્યુટર બેઝ જે એક્ઝામ આવતી હોય તો આપણે કોમ્પ્યુટર સ્ક્રીનની અંદર પેપર આપવાની હોય તો નાની નાની જે ભૂલ ના થાય તેના માટે આજના લેક્ચરની અંદર આપણે ભેગા થયા છીએ. રેડી? તો લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં મારું નામ છે કિશન ઠુમર. ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેથી કરીને એને પણ પૂરેપૂરો આ વિડીયો છે એ હેલ્પફુલ થઈ શકે. અને વિડીયોને તમે લાઇક નથી કર્યું તો વિડીયોને લાઇક કરી દેજો, કારણ કે આવી માહિતીઓ તમને અલગ અલગ છે એ વિડીયોના માધ્યમથી તમને આપતો રહીશ, જેથી કરીને લાઇક કરી નાખજો, બરાબર છે. અને ખાસ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટની અંદર જરૂરથી મને કહેજો, બરાબર. અને વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે તો કઈ કઈ વસ્તુની આપણે ધ્યાન રાખવાની છે અને કેવી કેવી ભૂલો નથી કરવાની એ બધી વસ્તુ છે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. તો તમને બહુ જ હેલ્પફુલ થવાનો છે, કારણ કે ઘણી બધી 2 વર્ષની મહેનત છે એ મહેનત છે એ રંગ લાવે એના માટે આપણે આજના લેક્ચરની અંદર જે કંઈ પણ ભૂલ છે એ પણ જોવી જરૂરી છે. કે પરીક્ષાની અંદર પરીક્ષામાં માઉસથી જે કામ કરવાનું છે આપણે પેનથી કામ કરેલું છે તો નાની નાની ભૂલ થવાના ચાન્સીસ રહેતા હોય છે, તો એ ભૂલ ના થાય એટલા માટે આજે આપણે ભેગા થયા છીએ. તો મિત્રો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં આપણે બટન કેવા કેવા કલરના હોય છે અને બટનના ઉપયોગ કેવી રીતના થાય છે તેમની ચર્ચા કરવાની છે. રેડી? તો સૌથી પહેલાં અહીં લખેલું છે મિત્રો, સૌથી મોટી ભૂલ કઈ થાય છે? તો જો તમે માત્ર વિકલ્પ ટીક કરીને નેક્સ્ટ આપશો તો તમારો જવાબ સેવ નહીં થાય, ખાસ યાદ રાખજો મિત્રો. એની અંદર તમને ઓપ્શનો અલગ અલગ જોવા મળતા હોય છે. સેવ મતલબ નેક્સ્ટ છે, સેવ એન્ડ નેક્સ્ટ છે, રિવ્યૂ માટેનું છે, અને માર્ક ફોર રિવ્યૂ માટેનું છે, અને સેવ એન્ડ રિવ્યૂ માટેનું છે, બરાબર છે. એ રીતના બટન હોય છે તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો કોઈ પણ પ્રશ્નનો વિકલ્પ ટીક કર્યા પછી તમે સેવ એન્ડ નેક્સ્ટ બટન દબાવવાનું ફરજિયાત રહેશે, એટલે એક ખાસ ધ્યાન રાખવાનું છે. નીચે લખેલું છે મોટા અક્ષરે, કોઈ પણ પ્રશ્નનો વિકલ્પ ટીક કર્યા પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન દબાવવું જરૂરી છે. રેડી? એટલે એ ફરજિયાત રહેશે, એટલે એ ખાસ ધ્યાનમાં રાખજો. જો તમે માત્ર નેક્સ્ટ બટન આપી અને તમારો જવાબ મતલબ નેક્સ્ટ બટન આપી દેશો તો તમારો જવાબ સેવ થશે નહીં, એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર છે? તો આના માટે મિત્રો એક આ મંત્ર યાદ રાખવાનું છે, સિલેક્ટ ઓપ્શન સેવ નેક્સ્ટ, સિલેક્ટ ઓપ્શન સેવ નેક્સ્ટ, સિલેક્ટ ઓપ્શન સેવ નેક્સ્ટ. આ રીતના એક મંત્ર યાદ રાખી લો એટલે તમને વાંધો ન આવે. જેવું ઓપ્શન ટિક કરીએ એટલે સિલેક્ટ સેવ નેક્સ્ટ કરવું, બરોબર. સિલેક્ટ ઓપ્શન સેવ નેક્સ્ટ, સિલેક્ટ ઓપ્શન સેવ નેક્સ્ટ. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ક્લિયર છે ભાઈ? હવે અલગ અલગ કલરના બટન આવતા, મતલબ ક્વેશ્ચન તમે સિલેક્ટ કરી લ્યો, આન્સર આપ્યો, અથવા એની અંદર ઘણા બધા કલર કોમ્બિનેશન છે, બરાબર છે. તો કયા કયા છે? તો કે ગ્રીન કલર છે, રેડ કલર છે, પર્પલ કલર છે, અને પર્પલ પ્લસ ગ્રીન ડોટ એવી રીતના તમને જોવા મળશે. જો અહીં તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાતું હશે, બરાબર. તો આ ગ્રીન કલરનું છે, આ રેડ કલરનું છે, પર્પલ કલરનું છે, અને પર્પલ ગ્રીન કલર તમને જોવા મળશે. ક્લિયર છે? તો આ બધા મતલબ જે કલર છે એ કોડનો મતલબ શું થાય, બરાબર? તો એ આપણે જોવાનું છે. તમારી સ્ક્રીન પર અલગ અલગ કલર તમારા જવાબોનું સ્ટેટસ દર્શાવે છે. તો એક એક બટન માટે શું છે? તો પેલું ગ્રીન કલર છે, એનો મતલબ એવો થશે કે તમારો જવાબ જે છે એ સેવ થઈ ગયો છે અને એ સુરક્ષિત છે, એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જવાબ આપ્યો છે અને એ સેવ થઈ ગયો છે, એ આન્સર થઈ ગયો, બરાબર છે. અને જે તમને લાલ કલરનું બતાવતું હશે એમાં ખાસ યાદ રાખવાનું, તમે પ્રશ્ન જોયો છે પણ જવાબ આપ્યો નથી એવું બતાવશે, એટલે જવાબ નથી આપ્યો ભાઈ, ખાસ યાદ રાખજો. લાલ કલરનું બટન એવું બતાવશે, મતલબ લાલ કલર તમને દેખાડશે પ્રશ્નની અંદર. તો એ રીતના તમે ખાસ કરીને NTA વેબસાઇટ ઉપરથી મોક ટેસ્ટ તો દઈ દીધી હશે એટલે તમને ખબર જ હશે, અને ના દીધી હોય તો તમે ખાસ એકવાર NTA વેબસાઇટ વિઝિટ કરી અને એમાં ક્વિઝ લખજો, મતલબ NTA ક્વિઝ આવે છે, એની અંદર તમને બીટેક સિલેક્ટ કરીને લોગિન કરશો એટલે તમે ડાયરેક્ટ થઈ જશે. ડેમો માટેનું લોગિન હોય છે, એટલે એમાં કોઈ ચિંતા નથી, એટલે એ પ્રકારની એક પ્રેક્ટિસ એક્ઝામ દઈ દેવી એટલે વાંધો ન આવે, બરાબર છે. તો આ રેડ કલરનું છે એ શું બતાવશે? તો કે પ્રશ્નો તમે જોયો છે પણ જવાબ આપ્યો નથી. નેક્સ્ટ બાજુમાં તમને જોવા મળે છે પર્પલ કલર. તો આ શું બતાવે છે? જવાબ આપ્યો નથી પણ ફરી જોવા માગશો તમે, બરાબર છે. તો આનું મતલબ તમને કેટલી વાર એવું થતું કે આ પ્રશ્ન છે મને આવડી જશે ભવિષ્યમાં એટલે કે 3 કલાકની અંદર તમને આવડી જશે, અને થોડુંક આપણે અત્યારે અને શું કરી નાખી? તો કે રિવ્યૂ માટે માર્ક કરી નાખી, એવું કરી નાખી. તો માર્ક ફોર રિવ્યૂ, એટલે આનો મતલબ તમે જે પર્પલ કલર છે એ તમને જો દેખાવા મળશે એ પ્રશ્ન ઉપર. આનાથી ફાયદો એ થાય કે તમારી પાસે છેલ્લે લાસ્ટમાં ટાઈમ વધે છે તો એ તમે એટેન્ડ કરી શકો. અને ધારો કે ટાઈમ ના વધ્યો તો આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આનું માર્કિંગ થવાનું નથી. ક્લિયર છે? અને એની જ બાજુમાં તમે જોઈ શકો છો પર્પલ અને ગ્રીન બટન તમને જોવા મળશે. તો આનો મતલબ એવો થાય છે કે તમે જવાબ આપી દીધો છે
રિવ્યૂ માટે નાખી દીધો છે તમે માર્ક ફોર રિવ્યૂ, આન્સર આપી દીધો અને માર્ક ફોર રિવ્યૂ કરી નાખ્યું છે, તો તમને જે કલર જોવા મળશે એ પર્પલ ગ્રીન કલર જોવા મળશે. રેડી? તો આનો મતલબ શું થશે કે તમે જવાબ ટિક કરી નાખ્યો, રિવ્યૂ માટે નાખી દીધો છે. તો ખાસ આનો તમે સુધારો નહીં કરો, પછી તમને ટાઈમ ન હોય તો તમે સુધારો નથી કરતા, તો જે આન્સર ટિક કરેલો છે એ માન્ય ગણાશે. મતલબ એ તમારો જવાબ ફાઇનલ ગણાશે. એ પછી સાચો હોય કે ખોટો હોય પણ એ જવાબ તમારો માન્ય ગણાશે, ફાઇનલ ગણાશે, એવું કહેવામાં આવે છે. બરોબર છે? એટલે કેટલી વાર આપણને એવું હોય કે 75% જેવું આપણે રિસ્ક લેવા માંગતા હોય તો એમાં તમે આન્સર ટિક કરી નાખો. કદાચ છેલ્લે ટાઈમ વધે તો તમે કેલ્ક્યુલેશન કરીને ગણતરી કરી શકો છો, પણ ટાઈમ ના વધે તો એ આન્સર ટિક થઈ જાય અને ફાઇનલી મતલબ ફાઇનલ આન્સર તરીકે ગણતરીમાં લેવાઈ જાય. બરોબર છે? એટલે આ 4 મેઇન કલર છે, એટલે ધ્યાનમાં રાખવાનું છે. રેડી? તો આ કલર વિશે તમને આઈડિયા આવી ગયો છે. કાંઈ પણ તમને એવો પ્રશ્ન થાય તો મિત્રો કમેન્ટની અંદર શેર કરી દેજો, એટલે હું તમને રિપ્લાય આપી દઈશ. બરોબર છે? એટલે તમને પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું ટેન્શન ના રહે, ગભરાવાની જરૂર નથી. ખાસ યાદ રાખજો, પરીક્ષા છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા માહોલમાં તમે પસાર થાવ છો અને લાસ્ટ એન્ડ ઉપર આવી ગયા છો. બરોબર છે? એટલે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. નેક્સ્ટ ગ્રીન બટન, આ તમને કીધું એ પ્રમાણે તમારો જવાબ સેવ થઈ ગયો છે, જવાબ સુરક્ષિત છે. બરોબર છે? એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે 100% શ્યોર છો અને તમે આન્સર ટિક કરી નાખ્યો છે એટલે એ ગ્રીન થઈ ગયો છે. નેક્સ્ટ રેડ કલર છે. તો તમે જે પ્રશ્ન જોવો છો તે જવાબ આપ્યો નથી એવું કહેવા માગે છે અને જવાબ બાકી છે એવું કહેવા માગે છે. ક્લિયર છે ભાઈ? નેક્સ્ટ પર્પલ કલર છે. તો માર્ક ફોર રિવ્યૂ, જવાબ આપ્યો નથી પણ ફરી જોવા માગો છો એટલે કે આનું માર્કિંગ થશે નહીં, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પર્પલ કલર છે એનું માર્કિંગ નહીં થાય, એટલે તમે 50% જેટલું રિસ્ક લેવા માગતા હોય તો મેં તમને કીધું એ પ્રમાણે પર્પલ ગ્રીન કરી નાખવાનું, પણ તમે રિસ્ક નથી લેવા માગતા તો એને પર્પલમાં રાખી દો. બરોબર છે? એટલે તમે એ પ્રમાણે કરી નાખો માર્ક ફોર રિવ્યૂ, એના માટે બટન હશે માર્ક ફોર રિવ્યૂ. ક્લિયર છે? ખાસ યાદ રાખજો. આ કલર કોમ્બિનેશન તમને કલર કોડ સમજાવું છું, પણ એના માટેના બટન હશે, એટલે એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે. રેડી? એટલે એ એક ખાસ જોવાનું છે. નેક્સ્ટ આ પર્પલ ગ્રીન, પર્પલ પ્લસ ગ્રીન ડોટ તમને જવાબ ટિક કર્યો છે અને રિવ્યૂ માટે રાખ્યો છે. રિવ્યૂ માટે રાખ્યો છે પણ એક ખાસ યાદ રાખજો, તમે સુધારો નથી કર્યો તો એ જવાબ ફાઇનલ ગણાશે. બરોબર? મેં તમને કીધું એ પ્રમાણે, એટલે એ એક જોઈ લેવાનું રહેશે. તમે 75% જેવું રિસ્ક લેવા માગતા હોય તો એ આન્સર ટિક કરીને છેલ્લે ટાઈમ ના વધે તો એ માન્ય ગણાય જાય, એટલે તમારું હાલી જાય ભાઈ. રેડી? ચાલો, તો એક ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ આ ટાઈમર છે. ટાઈમરનું થોડુંક ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે ટાઈમિંગ ઉપર તો હાલે છે ભાઈ. JEE એક્ઝામથી તમે જાણો છો ટાઈમિંગ ઉપર ચાલતી હોય ભાઈ. રેડી? એટલે જમણી બાજુ તમને ટાઈમર જોવા મળશે, તેના ઉપર નજર નાખતી રહેવી એટલે વાંધો ન આવે. કેટલું કેમેસ્ટ્રીને ટાઈમ આપવો, કેટલો ફિઝિક્સને ટાઈમ આપવો, કેટલો મેથ્સને ટાઈમ આપવો, એ બધી વસ્તુ તમે જાણતા જ હોય. પણ લાસ્ટમાં હું તમને એના માટેની એક ટિપ્સ આપીશ. છેલ્લે વિડીયો પૂરો થશે એટલે હું તમને એક ટિપ્સ આપીશ કે કેવી રીતના તમારે પ્લાનિંગથી જવું જોઈએ જેથી કરીને તમને વાંધો ના આવે. બરોબર છે? એટલે એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ ભાષા છે. ભાષા પણ કેટલી વાર એવું છે તો ઇંગ્લિશ, ગુજરાતી 2 પ્રકારની ભાષા તમને અત્યારે જોવા મળશે. બાય ડિફોલ્ટ છે એ તમે જે સિલેક્ટ કરેલી હશે એ તમને જોવા મળશે. ક્લિયર છે? પણ કેટલી વાર પ્રશ્ન ઇંગ્લિશમાં ના સમજાય તો ગુજરાતી કરી શકો, ગુજરાતીમાં ના સમજાય તો ઇંગ્લિશમાં કરી શકો. તો આ રીતના તમે ડ્રોપ ડાઉનથી ભાષા સિલેક્ટ કરી અને તમે તમારું કામ ઇઝી કરી શકો છો. ક્લિયર છે? એટલે આમાં તમારે મતલબ કન્ફ્યુઝ ના થઈ જવી જોજો, એટલા માટે જ આપણે આ વિડીયો લીધેલો છે કે જેથી કરીને તમે પરીક્ષામાં કન્ફ્યુઝ ના થાવ ખાસ કરીને. રેડી? એટલે એક ખાસ ધ્યાન રાખજો. એ લખ્યું છે જો કોઈ પ્રશ્ન ઇંગ્લિશમાં ના સમજાય તો તમે ઉપરથી ભાષા બદલીને ગુજરાતી કરી શકો છો. ક્લિયર છે ભાઈ? એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખજો. અને લાસ્ટ મારી સલાહ એ છે કે ઉતાવળમાં જવાબ ટિક કરીને આગળ ન વધવું. દરેક વખતે સેવ અને નેક્સ્ટ કરવાની આદત રાખવી. મેં તમને મંત્ર સ્ટાર્ટિંગમાં કીધું એ મંત્રને તમારે ધ્યાનમાં રાખવાનું છે. સિલેક્ટ ઓપ્શન, સેવ નેક્સ્ટ, સિલેક્ટ ઓપ્શન, સેવ નેક્સ્ટ. આ મંત્રને તમારે ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર છે? એટલે કોઈ પણ પ્રકારની ચિંતા થશે નહીં. રેડી? તો આ બધી CBT એક્ઝામ કોમ્પ્યુટર બેઝ જે ટેસ્ટ હોય છે તેને રિલેટેડ મતલબ આપણે ચર્ચા કરી આ લેક્ચરની અંદર. તો ખાસ મારી ટિપ્સ એ છે મિત્રો કે પરીક્ષાની અંદર તમે કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સ આ સિક્વન્સમાં ચાલશો તો વધારે બેનિફિટ થશે. બરોબર છે? બાકી તમે તમારી રીતે પ્રેક્ટિસ કરેલી જ છે એટલે તમને કોઈ વાંધો તો નથી જ. બરોબર છે? 45 મિનિટનો ટાઈમ આપી દેવાનો છે. બરોબર? મેથ્સની અંદર ખાસ કરીને તમે 15 જેવા એટેમ્પ કરી નાખવા બહુ સારામાં સારી વસ્તુ છે. બરાબર? બહુ સારું થઈ જશે. એટલે તમે એ રીતના પ્લાનિંગથી કામ કરશો તો તમે સારું એવું રિઝલ્ટ જનરેટ કરી શકશો. ક્લિયર છે ભાઈ? તો આશા રાખું છું કે મિત્રો આ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ જે છે એની અંદર કઈ વસ્તુની ધ્યાન રાખવાની છે એના રિલેટેડ જે આપણે ચર્ચા કરી છે એ બધી વસ્તુ તમને આઈડિયા આવી ગયા છે. ક્લિયર છે? તો મિત્રો અહીંયા આજનો આપણે આ લેક્ચર છે એ પૂર્ણ કરશું. પણ પરીક્ષાની અંદર ખૂબ શુભેચ્છાઓ તમને આપું છું કે જેથી કરીને તમે પરીક્ષાની અંદર છે ને તમે ધારેલું પરિણામ છે ને એ તો લાવી જ શકશો, પણ એના કરતાં સારું આવી જાય ને એવી આપણી શુભેચ્છાઓ છે.
બરોબર છે. આત્મવિશ્વાસ ખાસ રાખવાનું છે. પેપરની અંદર તમે જે લખો છો એ ખાસ તમારા પોઝિટિવ વાઇબ્સ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આત્મવિશ્વાસ તમારા ઉપર રાખવાનો છે. ક્લિયર છે ભાઈ? તો મિત્રો, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.